અહીંયા જે છે એ ભોગીની પૂજા નથી થઈ, યોગીની પૂજા થઈ છે. તમે અત્યાર સુધીમાં જોયું કે કોઈ એના ઘરના મંદિરમાં કોઈ અબજો કે ખરબોપતિ હોય એનો ફોટો મૂકીને એની પૂજા કરી? નહીં. શરીર પર કપડા ન પહેર્યા હોય, આવો કોઈ સાધુ હોય, આવો કોઈ રૂખડ સાધુ હોય ને તો એની પૂજા થાય. શું કામ? કે યોગી છે. અને ધન્ય છે એ વીર જવાનો જે આ ભારતની રાત દિવસ રક્ષા કરે છે. આપણે તો અહીંયા શાંતિથી બેઠા. શું કામ બેઠા શાંતિથી? કે સરહદ ઉપર આપણા સૈનિકો, આપણા જવાનો ભારત દેશનું રાત દિવસ જોયા વગર, ઠંડી, તડકો, વરસાદ આવું કાંઈ જોતા શું કામ કરે છે? પગાર માટે? પૈસા માટે? નહીં. એ સૈનિકો રાત દિવસ જે છે માઇનસ જે છે 10-10, 15-15 ડિગ્રીઓમાં ત્યાં ઉભા હોય, એની અંદર હિંમત અને જોમ અને જુસ્સો કેટલો હશે. કે જો કોઈ બીજો વ્યવસાય કરે તો એને ઘણું મળે, પણ પૈસા માટે નહીં, પણ એની અંદર એવો જુસ્સો હોય કે મારે મારા દેશની રક્ષા કરવી છે. મારે માં, ધરતી આપણી જે છે એને આપણે માં કીધી છે. કોઈ આખા જગતની અંદર તમે ફરો, કોઈ એના દેશને માં કીધું. ભારત આપણો દેશ, ભારત નામ પુરુષનું છે, છતાં પણ આપણે ભારત માતા કહીએ. ભારત એટલે પુલ્લિંગ નામ થયું, છતાં પણ આપણે એને માં કહીએ. શું કામ? કે આ માની જેટલો આની અંદર પ્રેમ છે. અને ધન્ય છે એ માતા પિતા. એના માતા પિતાને 100 વંદન કરવા પડે, જે પોતાના બાળકને, પોતાના સંતાનને સરહદ ઉપર મોકલે છે. એવી રક્ત ટપકતી 100 જોડી સમરગઢથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ સડાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એ ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એક ગીત તો બહુ સરસ કોઈ લખ્યું છે કે જિંદા રહેને કે मौसम है, मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं. कट गए सर हमारे तो कुछ गम नहीं, पण सर हिमालय का हमने न झुकने दिया. बांध लो अपने सर पे कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. ये सैनिकों ने 100 सलाम. एक वक्त बोलो भारत माता की, भारत माता की जय. બે હાથ ઊંચા કરીને બોલો વંદે मातरम, વંદે मातरમ, વંદે. આ પણ આની સાથે સાથે આ પણ જરૂરી છે. ધર્મની સાથે સાથે રાષ્ટ્ર ધર્મ પણ હોવો જોવે. ધર્મનું રક્ષણ કરવું એ તો જરૂરી છે જ. ધર્મને પોષણ આપવું, ધર્મને વધારવો. જો ધર્મનું રક્ષણ કરશો ને તો ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મ રક્ષિતો રક્ષિત ધર્મ. ધર્મનું રક્ષણ તમે કરશો તો જ ધર્મ તમારું રક્ષણ કરશે. જે સમાજ કે દેશમાં એના ધર્મનો નાશ થાય ને, એ દેશ અને સમાજનો નાશ થાય છે. એટલે આપણા દેશ ઉપર વિદેશી આક્રાંતાઓ જે આવ્યા ને, એને શું કર્યું? આપણા ધર્મ ઉપર જ આક્રમણ કર્યું. કેમ કે એને ખબર હતી કે જો આ ભારતના માણસોને તોડવા હોય તો એને ધર્મથી વિમુખ કરવા પડશે, એના ધર્મને તોડવો પડશે.
તો જ આ તૂટશે, બાકી આ તૂટશે નહીં. આનું મૂળ બહુ ઊંડું છે. એમ કે આપણા સનાતનનું જે મૂળ છે ને, લગભગ બધા ધર્મ ની કોઈ ગણતરી છે કે કોઈ 100 વર્ષ પહેલા, કોઈ 200 વર્ષ પહેલા, કોઈ 500 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા એ ધર્મ નીકળ્યા અથવા તો બન્યા અથવા તો બનાવ્યા. પણ સનાતન કોઈ એમ ન કહી શકે કે આ 1000 વર્ષ પહેલાનો ધર્મ છે કે 5000 વર્ષ પહેલાનો. સનાતન એટલે જે પુરાતન પણ નહીં. પુરાતન એમ કે બહુ જૂનો, આ જૂનો એને એનાથી પણ સનાતન આ મૂળ છે. બાકી બધી જે છે ને એ ડાળીઓ ને પત્તાઓ છે. ડાળીઓને પણ આપણે એની પાસેથી પણ કંઈક જોતું હોય તો ભલે ડાળીઓને પણ આપણે માન્ય, પણ મૂળને ભૂલી જવાનું નહીં. કેમ કે પાંદડા ને ડાળીઓ તો નવી આવે. અત્યારે પતઝડ ઋતુ આવે એટલે પાંદડાઓ સુકાઈ જાય અને ખરી જાય, નવા આવે. પણ એ ક્યારે નવા આવે? મૂળ હોય તો. એટલે સનાતન છે એ મૂળ છે, અને ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી પ્રત્યેક સનાતનીની છે.